જય દ્વારકાધીશ. દ્વારકા ટુડેથી હું બુધાભા પાટી. આજે વરસાદની ઘણી બધી આપણે સ્ટોરી કરી. વરસાદના જે પણ પરિસ્થિતિ હતી 24 કલાકથી અત્યારે હવે વરસાદે વિરામ લીધો છે દ્વારકા તાલુકામાં. અને અત્યારે આમ જુઓ તો આકાશ હજી ગોરંભાયેલું છે. હજી આવતી 2-3 દિવસની આગાહી છે. રેડ એલર્ટ પણ ખૂબ કહે છે. પરંતુ એકંદરે કાલે રાત્રિના વરસાદ આવેલો અને ત્યાર પછી આખી રાત અને આજે આખો દિવસ એમ વરસાદ નથી. એટલે અત્યારે લગભગ ઓખા મંડળમાં 50 ઇંચ જેટલા વરસાદ પડી ગયો છે. આ 50 ઇંચના વરસાદ પછી જે પરિસ્થિતિ સર્જાઈ છે ઓખા મંડળમાં, તે ક્યાંક ને ક્યાંક ઘણા લોકોને ઘણી બધી મુશ્કેલીમાં મૂકેલ છે. અત્યારે આપણે સુદર્શન સેતુ ઉપર છીએ. સુદર્શન સેતુ ઉપર આવવાનું કારણ પણ તમને થોડી વારમાં હું જણાવું કે લગભગ 1000 કરોડના ખર્ચે આ છેલ્લા 2018થી આ સુદર્શન સેતુનું કામ કાર્યરત થયું. અને ફેબ્રુઆરી માસમાં આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજ સુદર્શન સેતુનું ઉદ્ઘાટન કરી અને લોકાર્પણ કર્યું. અને ત્યાર પછી ફેબ્રુઆરીથી અત્યાર સુધી લાખો લોકોએ આ સુદર્શન સેતુની મુલાકાત લીધી. એટલે આ સુદર્શન સેતુ એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જે ડ્રીમ પ્રોજેક્ટ હોય એ ડ્રીમ પ્રોજેક્ટ પૈકીનો એક પ્રોજેક્ટ છે. આ ડ્રીમ પ્રોજેક્ટ કેવી રીતે બન્યો, આમ જોવા જઈએ તો સુદર્શન સેતુની બનાવટ, એનું એન્જિનિયરિંગ વગેરે જે કાંઈ છે, પરંતુ આ લાંબા ગાળાનો પ્રોજેક્ટ કહી શકાય. હવે લાખો લોકો જ્યાં મુલાકાતે આવતા હોય, અહીંથી અવર જવર કરતા હોય મિત્રો, તો એની મજબૂતાઈ, સુરક્ષા, સલામતી આ બધાએ પાસા જોવા મહત્વના છે. અને એ રીતે ગઈકાલે સમાચાર મળ્યા, આપણે સમાચાર માધ્યમોમાં જોયું હશે કે સુદર્શન સેતુના જે રોડ બનાવ્યો છે ઉપર, એમાં ક્યાંક ને ક્યાંક ગાબડા પડી ગયા છે. આ અત્યારે હમણાં થોડી વાર પહેલા જે એસપી સિગલાના જો લોકો હતા, અમે આવ્યા એટલે એ લોકો ચાલ્યા ગયા છે. એ લોકોએ અહીંયા આ સમારકામ કર્યું છે, સિમેન્ટનું આ સમારકામ કર્યું છે. હમણાં આપણે આ સુદર્શન સેતુ ઉપર જ છીએ અને આપણી સાથે આ બાબતે આપણે ચર્ચા કરવાની છે ઘણી. એટલે ઓખા ચેમ્બર ઓફ કોમર્સના એક્સ પ્રેસિડેન્ટ સુરેશભાઈ ધોકાઈ આપણી સાથે જોડાશે. અને આજે એ પણ એક વરિષ્ઠ પત્રકાર છે. અને જ્યારે આ રિપેરિંગ કરતા હતા, તમારી પાસે વિડીયો છે ને, બતાવો ને. તો આ રીતે એ લોકો બધું વાત ખરેખર આ છે ને, મશીનથી સિમેન્ટ કોન્ક્રીટ કરેલું હોવું જોઈએ. એને બધા હાથે સિમેન્ટ આપણે વિગતવાર વાત કરશું એની. હવે આ લોકો મેન્યુઅલી આ લોકો કામ કરે છે. જે રીતે સામાન્ય રોડ ઉપર જે આપણે ઘરમાં ફળિયામાં કે સિમેન્ટ કોન્ક્રીટ કરેલું હોય અને ત્યાર પછી એમાં જેને આપણે શુદ્ધ દેશી ભાષા એસપી સિગલાના માણસો, કારણ કે આનું કામ એસપી સિગલા આગળ હતું અને એસપી સિગલાએ આ બધું બનાવેલ છે. એટલે એ લોકો અહીંયા સિમેન્ટના વાટા, જેને શુદ્ધ દેશી ભાષામાં કહી શકાય, આ સિમેન્ટના વાટા કરી અને ઉપર ગુણિયા નાખી દીધા છે. હવે આની અંદર લોખંડ કેવું વાપર્યું છે, સળિયા કેવા વાપર્યા છે, આ બધી આપણે ચર્ચા કરવાની છે. કારણ કે આ સિગ્નેચર બ્રિજ નહીં પણ સુદર્શન બ્રિજ બની તો ગયું. અને આ સુદર્શન બ્રિજ બની ગયા પછી આની જે કાંઈ મજબૂતાઈ કયો કે આની જે કાંઈ સુરક્ષાની દ્રષ્ટિએ કયો, આ બધા પાસાઓને હજી જે ગુજરાત સરકાર નહીં પણ કેન્દ્ર સરકારે જે રીતે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એણે એસપી સિગલાને કોન્ટ્રાક્ટ આપેલો, એસપી સિગલા કંપની
2018 થી કરી અને અત્યાર સુધી ફેબ્રુઆરી સુધી આ કામ ચાલુ રાખ્યું અને ફેબ્રુઆરીમાં તાબડતોબ એમાં છેલ્લા 6 મહિનામાં આટલું સ્પીડી કામ આવેલું. રાત દિવસ સરકારના જે કાંઈ નિયમ હોય લગભગ 300-400 માણસો અહીંયા કામ કરતા હતા. બાકીના લોકલ પબ્લિકને આવવાની મનાઈ હતી અને જે રીતે કામ હાલતું હતું સરકારી જે નિયમો હોય, જે વર્કરોને એમ્પ્લોયના નિયમો હોય, જે રીતે સુરક્ષાના નિયમો હોય, હેલ્મેટ પહેરવાના કે આ છે તે છે, તો બધું ઠીક છે. પરંતુ જે કામ થયું છે એ કામ હવે સમય પ્રમાણે આ કામની હવે જે ક્ષતિઓ હતી જે તે વખતની એ હવે ધીરે ધીરે ઉજાગર થાય છે. થોડાક લોકો મારી સાથે જોડાય છે, હું તમારી યાર વાત કરીને પછી આ વાતને આપણે આગળ વધારીએ. અમિતભાઈ રાવલ મિત્રો, ખાસ કરીને આજનું આ લાઈવ અલગ ટાઈપનું છે એટલે તમે કોમેન્ટ બોક્સમાં તમારા પ્રતિભાવ જણાવજો. અમિતભાઈ રાવલ, જય દ્વારકાધીશ, આહિર દેવાયત, કૌશિકભાઈ મકવાણા, ધીરજભાઈ ડાભી, રાકેશ પટેલ, ખોડુભા જાડેજા, અશોકભાઈ ભારતીય, આહિર દેવાયત, ગંડુભાઈ ટોયટા, રાજેશભાઈ સરપદડિયા, પટેલ મહેશ, રણમલ માધવજી. અરે ભાઈ, ભીમરાણાએ આપણી બનાવેલી પુલ પડી ગયું છે, એનું થાય ખબર ના પડે. હા, ભીમરાણા પુલની પણ પરિસ્થિતિ એવી છે. એટલે આ બધી પ્રજા જ્યારે કામ થતું હોય ત્યારે પ્રજા અને પ્રજાના પ્રતિનિધિઓ ક્યાંય જતા નથી અને સરકારી જે કોન્ટ્રાક્ટર હોય એની મનમાની કરે છે, એનું આ પરિણામ છે બધું. વિષ્ણુ મંગુલ, રાજસ્થાનથી, જોધપુરથી ફાલ્ગુન પટેલ, પરમાર મનીષ, નિલેશ સોનારા, ડીકે મોઢવાડિયા, રાજ નાયણી, રવિ દવે, પ્રકાશભાઈ પ્રજાપતિ, નિલેશભાઈ સોનારા, ડીકે મોઢવાડિયા, કરમૂર કરશન, ભાવિકા પંચાલ, પરમાર પાર્થ, નીલુ નકુમ, ભાવિન સોનગરા, કરુભા, ભાવેશભાઈ અત્રી, રાજમલભાઈ માણેક, દશરૂપ ગુજરાત, જામ મહીર. આપણે આ બાબતે રજનીતસિંહ કોઠાર આપણે આ બાબતે વધુ ચર્ચા કરીએ, વધુ વાત કરીએ તે પહેલાં તમને સૌને અપીલ કે દ્વારકા ટુડેની લિંકને આપ ખૂબ શેર કરો, જેથી અન્ય લોકો પણ આ અંગે આપણે આ સુદર્શન સેતુની લગભગ અત્યાર સુધીમાં ઉદ્ઘાટન થયું. ઉદ્ઘાટન પહેલાં પણ આપણે સ્ટોરી કરેલી હતી અને એમાં લગભગ 2-2.5 લાખ લોકોએ જોયું હતું. પહેલી સ્ટોરી દ્વારકા ટુડેમાં આવી હતી ઉદ્ઘાટન પહેલાં, અને પછી સરકારી તંત્રએ આપણે આ સ્ટોરીને એમ કીધું હતું કે આ મોદી સાહેબનો ડ્રીમ પ્રોજેક્ટ છે, તમે પરમિશન વગર ન કરી શકો. આપણે તો કંપની પાસેથી પરમિશન લીધેલી હતી, છતાંય આપણે સરકારનું માન રાખીને સ્ટોરી આપણે ડિલીટ કરેલી હતી. 2.5 લાખ લોકોએ જોઈ હતી. એટલે આપણે આ સુદર્શન સેતુની જે પણ બનાવટ છે, જે કંઈ સુદર્શન સેતુ જ્યારથી ઉદ્ઘાટન થયું ત્યાર પછી ત્યારથી અત્યાર સુધીમાં આપણે ઘણી સ્ટોરી કરી. પણ પરિસ્થિતિ એ છે કે આવડા મોટા પ્રોજેક્ટ ઉપર જે રીતે અત્યારે એની જે દેખરેખ રાખવાની છે 24 કલાક, આ જે તમે ઝાડ જુઓ છો, આ એક રોપો અમે નર્સરીમાં તપાસ કરેલી હતી. આ બધા ઝાડ છે એ બધા 1000 રૂપિયાની એક લેખે, એટલે લગભગ આ 30-40 લાખ રૂપિયાના બંને જગ્યાએ આખા સુદર્શન સેતુથી માંડી, કાર્બોરેટરથી માંડીને બેટ દ્વારકા મંદિર સુધીના લગભગ 40-50 લાખ રૂપિયાના ખર્ચે આ ઝાડ નાખેલા છે. પણ આની કોઈ દેખરેખ રાખતું નથી. આનો કોન્ટ્રાક્ટ પણ આપેલો છે એવું લોકો કહે છે. અહીંયા સફાઈ કે ઝાડને પાણી પાવાનું, ઉનાળામાં બધા, અત્યારે તો વરસાદ છે પણ ઉનાળામાં બધા આ ઝાડ અડધા સુકાઈ ગયા છે. એટલે આવી ઘણી બધી આ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ આ બનાવેલું સુદર્શન બ્રિજ છે અને આ બ્રિજ ઉપર હવે કોને દેખરેખ રાખવાની, આની 24 કલાક કોણ ધ્યાન રાખે? આપ જુઓ, ધીરે ધીરે આ સિમેન્ટનું કામ છે, વરસાદ ચાલુ છે, આ બધી છે ને ધીરે ધીરે હવે આ તિરાડો પડવાનું ચાલુ થઈ ગયું છે. અને જો આટલા વર્ષ પહેલા જ વરસાદમાં 6 મહિના પહેલાનું કામ છે, આ બધે તિરાડો ચાલુ થઈ ગઈ છે. આ તો આપણે અત્યારે એક જ જગ્યાએ છીએ, આવી ઘણી જગ્યા છે કે જ્યાં તિરાડું પડવાનું શરૂઆત થઈ ગઈ છે. હવે આ બાબતે આપણે ઓખાના વરિષ્ઠ પત્રકાર અને એક્સ પ્રેસિડેન્ટ ચેમ્બર ઓફ કોમર્સ સુરેશભાઈ ધોકાઈ આપણી સાથે છે, એની સાથે આપણે ચર્ચા કરીએ થોડી. સુરેશભાઈ, આ બાજુ આવતા રહ્યો, આપણી પાસે આજે વાયર છે નહીં એટલે વોઇસમાં તકલીફ ન રહીએ. સુરેશભાઈ, તમને પહેલી વાર ક્યારે ખબર પડી અને તમે અહીંયા આવ્યા, શું જોયું, અને પછી તમે સુદર્શન સેતુ અને ખાસ કરીને ઓખામાં તમે એટલા વર્ષથી રહ્યો છો, બેટ દ્વારકા વચ્ચે આ સુદર્શન બ્રિજ બન્યું છે, ખૂબ સારી બાબત છે, પરંતુ એના રિસ્પેક્ટર પણ છે. વિગતવાર સમજાવો દ્વારકા ટુડેના દર્શકોને. જય દ્વારકાધીશ. બુધુભા, પહેલાં તો આજે આપણે આ બુદ્ધિને આ જગ્યાએ ભેગા થયા છે તે એ તમારે મારા બેનની વચ્ચે આશ્ચર્યની વાત છે. જી. શા માટે ખબર છે? જી. એકચ્યુઅલી આપણે આજ દિવસ સુધી ઓખા બેટની જે બોટો ચાલતી હતી, જી, એમાં જે હાલતી હતી, જી, પ્રજાને જે મુશ્કેલીઓ પડતી હતી, યાત્રિકોને જે મુશ્કેલીઓ પડતી હતી,
ને મન ફાવી રીતે જેમ આ લોકો બોટ ચાલકો હેરાન કરતા હતા બધાને લૂંટ ચલાવ. જી સુરેશભાઈ. આ બ્રિજ બન્યો એટલે આપણે એક શાંતિ થઈ ગઈ હતી. હવે આપણે બેટના પ્રશ્ને કોઈ દિવસે ક્યાંય લડવાનો પ્રશ્ન આવશે નહીં. જી. તમને હશે ને મને હશે કે આપણે ભેગું થશું નહીં, કારણ કે બેટનો પ્રશ્ન મોટો સોલ્વ થઈ ગયો. બધા માટે આનંદની વાત હતી કે આવડો મોટો સારો બ્રિજ બન્યો છે. હવે 50 વર્ષ સુધી તો આપણે કોઈ સવાલ જ નથી. પણ આજે ખરેખર 4 મહિનાની અંદર આ હાલત છે. આજે પહેલાં થોડો વરસાદ પડ્યો તો આ લોકોની પાર્કિંગની દિવાલ 40 મીટર 6 ફૂટની ઊંચી દિવાલ 40 મીટર જેટલી ત્રણ જગ્યા તૂટી ગઈ. ધરાશયી થઈ ગઈ. શું દેખાડે છે કે એના કન્સ્ટ્રક્શનમાં એ લોકોએ શું કર્યું હશે. જી. આજે આટલો વરસાદ પડ્યો, જેટલો દ્વારકામાં વરસાદ પડ્યો એટલો અહીંયા વરસાદ પડ્યો હોત તો આ એક જગ્યાએ આપણને 2-3 જગ્યાએ ખાડા દેખાય ને એવા આપણે 35 જગ્યાએ દેખાતા હોત. જી. આ તો બુધવાર સારો છે કે વરસાદ જે દ્વારકામાં અને બીજી જગ્યાએ પડ્યો એટલો નથી પડ્યો. છતાં જો આ ત્યાં ખુલ્લી હોવા માંડ્યું હોય, આ લોકો આ પ્રમાણે કન્સ્ટ્રક્શન કામની અંદર લોકોએ શું કર્યું છે બહાર આવવા માંડ્યું હોય તો આ દેખાડે છે કે ખરેખર કન્સ્ટ્રક્શનની ક્વોલિટી માટે સરકાર ભલે ગમે એ વાત કરતી હોય, ગમે સ્ટેબિલિટી સર્ટિફિકેટ લે, કેપેસિટી સર્ટિફિકેટ લે, બધી વાત ખોટી છે. સુરેશભાઈ, ખાસ કરીને ટેકનિકલ બાબતમાં હું તમને પૂછું તો જે રીતે આનો મેં વિડીયો છે ઘણા બધા મીડિયામાં આવ્યો છે અને એમાં જે સળિયા છે, સિમેન્ટમાંથી સળિયા બારે ડોકા કાઢે છે, આ સળિયાની ક્વોલિટી એક ભાઈએ સોશિયલ મીડિયામાં લખ્યું છે કે જે નિયમ છે સરકારી ડેમ કે આ ટાઈપના બ્રિજ બનાવવાનો હોય એમાં કોટિંગ કરેલા સળિયાની અલગ અલગ ક્વોલિટી હોય છે. એના વિશે કાંઈ પ્રકાશ પાડજો. જો ભાઈ, પહેલાં તો TMT સળિયા વાપરવાના હોય. જી. આ બહુ સ્પષ્ટ વાત છે. આમાં TMT સળિયા પિક્ચરમાં મને દેખાતા નથી કે વપરાયેલા હોય. જી. બીજું કે આના ઉપર તમારે મિનિમમ 4 થી 6 ઇંચનું લેયર કરવું જોઈએ, જેથી કરીને ગમે ત્યાં તૂટે ત્યાં નીચેથી કોઈ સળિયો બહાર ના આવે કે કોઈ વાહન ચાલક ઉપરથી પસાર થાય નુકસાન ન થાય. એને બદલે આ લોકો 2-3 ઇંચનું લેયર માર્યું હોય એમ સળિયા બહાર દેખાવા માંડ્યા. એ દેખાડે છે કે ખરેખર આયા કન્સ્ટ્રક્શન કામમાં કોઈ એક ધ્યાન આપેલું નથી. જી. હકીકતથી આ નેશનલ હાઈવે ઓથોરિટી જ્યારે કામ કરતી હોય ત્યારે એના એન્જિનિયરો છે એને સ્ટેન્ડ બાય હાજર રહેવું પડતું હોય કે જે કામો થાય છે એ કેટલું કામ થયું, રોજના પ્રોજેક્ટ રિપોર્ટ દેવા પડતા હોય છે. એના આધારે બિલ થતા હોય, એના આધારે પાસિંગ થતું હોય. પાછે મને નથી તો કોઈ અધિકારીઓ ચક્કર પાડી હોય, સિવાય કે જે તે સમયે કામે આવ્યા હોય, જોઈ ગયા, બરાબર છે, ઓકે, વાત થઈ ગઈ પૂરી. હકીકતથી બુધુભાઈ હવે તો પરિસ્થિતિ બધી કેવી દેખાય છે કે એકચ્યુઅલી બ્રિજ બને છે ને એની અંદર પ્રી કાસ્ટિંગ મોટા વાપરવામાં આવે છે. આપણે શું કહેવાય, સ્લેબ્સ. હા, સ્લેબ્સ. બરાબર છે. બધી જગ્યાએ આ લોકોએ આ જ વસ્તુ ત્યાં પોતાના પ્લાન્ટ ઉપર બનાવેલી છે. ત્યાંથી આવીને કોઈ એકબીજા સાથે ફિટ કરેલા છે. નો ડાઉટ પાઇલ્સ એ લોકોએ દરિયામાં ઉભા કરેલા છે, બાકી બધું પ્રી કાસ્ટિંગ થી થયેલું છે. પ્રી કાસ્ટિંગ ફિટ થઈ ગયા પછી માથે આ લોકોએ આપવામાં રોડનું કોટિંગ કરેલું છે. એના સિવાય બીજું આ કામમાં કાંઈ નવું છે નહીં. 1000 કરોડ રૂપિયાની વાત. બરાબર. તો વિચાર કરો, મારે તો તમને એની રીતે પછી પૈસાની વાત કરશું. જો આ પ્રીકાસ્ટ જો રોડ આવો બન્યો હોય તો પ્રીકાસ્ટિંગમાં બનેલા સ્લેબ્સની ક્વોલિટી કેવી હશે? એ કોણ તપાસ કરશે? જી. કોણ ખોદવા જશે? જી. કોણ જોવા જશે? તો આજે જે તે સમયે આપણે કહેતા હતા કે 64 ટ્રક રાખીને લોકો એની કેપેસિટી ચેક કરી છે, એ તો પાઇલ્સની ચેક થઈ છે. જી. આ પિલર્સની કેપેસિટી છે કે આ વસ્તુ ટકાવી શકે છે. જી. સ્લેબની હું નથી માનતો કે કોઈ આટલી બધી કેપેસિટી હોય. જી. આપણે એ વાતમાં ટેકનિકલ માણસ નથી કે આપણે એના પાસે કોઈ વાતો કરીએ. એક વસ્તુ હકીકત છે કે હવે તો એ બધી જે દેખાય છે એ તો બોલીએ છીએ આપણે તો સામે દેખાય એના માટે આપણે ભૂલી શકીએ છીએ. સામે દેખાડવું એટલે આપણે બોલીએ. જી. હવે વાત કરું તમને કે ગઈકાલે જી ગુજરાત હાઈકોર્ટની ખંડપીઠે જી રાજ્ય સરકારને એક આદેશ આપ્યો છે જી કે ગુજરાતમાં બનેલા દરેક બ્રિજ, સાંભળજો, દરેક બ્રિજની તમે અત્યારે ક્વોલિટી ચેક કરવા માટેનું સર્ટિફિકેટ રજૂ કરો. જી. આનું કોણ કરશે? જી. આ પહેલો પ્રશ્ન તો એ છે. જી. આ વસ્તુ બહાર આવી કે ભાઈ આવું છે એટલે આવું સવારે આવ્યો કે ભાઈ મારે જોવું હતું કે ખરેખર પરિસ્થિતિ શું છે. જી જી. તો આ લોકો અત્યારે આવી રિપેર કરતા હતા. જી. રિપેર કરો, નો ડાઉટ આપણે સમજીએ છીએ જી કારણ આવું રિપેરિંગ થાય, પણ કમસે કમ તમે આ બધી સિમેન્ટ કોન્ક્રીટ કરો છો એ તો તમારી પાસે મશીનો પડ્યા છે. ત્યાંથી મશીનમાંથી સિમેન્ટ કોન્ક્રીટ કરેલું છે એ તો પાછું ઉખડી જ જવાનું છે. એટલે ઉખડી જવાનું છે. જી જી. એટલે આ કેટલા દિવસ છે જો આટલા બધું લાંબુ કરવાના ત્યાં આપણે હમણાં જોવા આવ્યા ત્યાં તો મોટા મોટા લાંબા મીટર દેખાતા હતા, માપતા હતા કેટલા મીટર બાય એટલા મીટર એટલા મીટર શું દેખાડે છે? ખોટું બિલ મૂકવાનું. સુરેશભાઈ, બીજી એક વાત પૂછું આ પ્રશ્ને. આપણે આ એસપી સિગલા પ્રાઇવેટ લિમિટેડ કંપની છે જી એને કામ કર્યું છે. આજથી લગભગ 12 મહિના કે 8 મહિના પહેલા બિહારમાં એક બ્રિજ તૂટી ગયો, નદી ઉપર હતો.
એટલે મને ઘણા બધા ફોન આવ્યા કે આ એસપી સિગલાનું આ જ કંપનીએ બનાવેલું બ્રિજ હતું. બહારથી લોકોના ફોન આવ્યા કે ભાઈ તમારે જે બ્રિજ બને છે જે ત્યારે એનું નામ સિગ્નેચર બ્રિજ હતું. સિગ્નેચર બ્રિજ બને છે એ પણ એસપી સિગલા બનાવે છે. અને બિહારમાં જે નદી ઉપર પુલ હતું તે તૂટી ગયું એ પણ એસપી સિગલા. એટલે મેં એસપી સિગલાના જે તે વખતના એન્જિનિયર હતા એની સાથે વાત કરી. એટલે મને એણે એવો અપીલ કરેલી, દાવો કરેલો કે ભાઈ એ નદીમાં હતો, નદીમાં જે નીચે રેતાળ વધારે હોય અને આમાં હાર્ડ રોક વધારે હોય, એટલે આને કઈ આવી પરિસ્થિતિ નથી. શું કહેશો એ બાબતે? ભાઈ જો બુધવાર પહેલી વાત તમને કરું, તે દિવસ તો સાંજે 6:30 નો સમય હતો. હું એક મારા મિત્રની દુકાને બેઠો હતો ને મેં એસપી સિંગલાનું નામ જોયું એટલે તરત જ મને સાઇટ થયો કે એ જ એસપી સિંગલા કંપની ઓખાનો આ બ્રિજ બનાવે છે. એટલે મેં મારા મિત્ર સુનિલભાઈ જોશી જે અગ્ર ગુજરાત ચલાવે છે એને મેસેજ કર્યો ભાઈ આ વસ્તુ થઈ છે ને આમ છે, તમારી કઈ વાતો ન ચાલે, આપણે પુરાવા જોઈએ કે એસપી સિંગલા આ છે કે નહીં. હું બીજે દિવસે સવારે ત્યાં ગયો તો ત્યાં એ લોકોની સાઇટ ઉપર ક્યાંય બોર્ડ નહોતું, પણ કંપનીના નિયમ મુજબ, કંપની એક્ટ મુજબ એ લોકોએ સાઇટ ઉપર પોતાના બોર્ડ મૂકવા પડે કે ભાઈ કન્સ્ટ્રક્શન કંપની કોણ છે, કેટલા માણસો કામ કરે, શું છે. એ લેબર લોસ છે. લેબર લોસમાં મૂક્યું તો એમાં એ બોર્ડ હતું. એ બોર્ડનો ફોટો મેં મળ્યો ત્યારે એ લોકોને વિશ્વાસ આવ્યો કે ઓહો આ તો એ જ કંપની છે. એ તાત્કાલિક અમે સ્ટોરી લીધી ને સુનિલભાઈ પોતે અહીંયા દોડી આવ્યા હતા અને અમે જે કામ બાકી હતું ત્યારે અમે બધા વિડીયો ઉતાર્યા છે. ત્યારે પણ અમને ખબર હતી કે આ ઉપર જે બધા પ્રિકાસ્ટિંગ મૂકેલા છે, આ જે તમારી ઉપર જો આ બધા પ્રિકાસ્ટિંગ કરેલા છે, આની કેપેસિટી તમે જોશો આ લોકો આ જે આ બધી વસ્તુ છે આપણે ગમે ત્યાં કટાય તો ઉપર પડવાના જ છે. આની સામગ્રી શું અત્યારે કાટ લાગવાનું તો શરૂ થઈ જ ગયું છે. આ તો કાંઈ નથી, હજી તમે ફોટા આવ્યા છે તમે જોશો કાટ લાગવા આપણે ક્વોલિટી જોઈએ છીએ. આપણે વાત સાંભળો, આના માટે 965 કરોડ રૂપિયા સરકારે ખેંચ્યા છે. અચ્છા, સાંભળજો, 3 કિલોમીટર નથી તો એનો મતલબ એ છે કે કમસે કમ 1 કિલોમીટરના 350 કરોડ રૂપિયા ચૂકવાના છે. જી જી અત્યારે એક્સપ્રેસ હાઈવે બને છે, જી 6 લેન એક્સપ્રેસ હાઈવે બને છે, જી એના પર 250 કરોડ રૂપિયા માટે સંસદમાં બબલ હાલે છે. જી હાલે છે. ત્યાં શું કામ? ખરેખર એના ટેન્ડરિંગ પ્રમાણે કઈ 25 કે 35 કે 40 કરોડ હતા. એમાં શું આવતું ખબર છે? એ તમને ખ્યાલ નહીં હોય. જી એમાં નેશનલ હાઈવે ઓથોરિટી આજુબાજુ જે કોઈ જમીન સંપાદન થાય કે જે કોઈ ઝાડ વાવવા પડે કે જે કોઈ ઇલેક્ટ્રિકના થાંભલા છે એ બધા કાઢી નાખવા પડે, એનો ખર્ચ જે લાગે ને એ ઘણી ઇન્ક્લુડિંગ હોય. આ તો સરકારે કઈ કરવાનું નથી, કંપનીએ કઈ કરવાનું નથી. જી 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 કરવાનું જ. આ સરકારની જમીન સરકારના પાણી ઉપર બનાવવાનું છે. જી બીજો કોઈ તો નતો કઈ થાંભલો કે નથી કે કોઈની જમીન. તો આના 350 કરોડ રૂપિયા ક્યાં આધારે ગણવામાં આવ્યો છે મને તો એ સમજાતું પર મીટરના. બસ તમે સામે જો, હું તમને દેખાડું. સિયાજી પિયર બનેલી છે જેટી ઓખાની. હા હા, જે ઓખા પોર્ટ 1926 ની અંદર સિયાજી ગાયકવાડે બનાવેલી. જી આ સાંભળજો, એ કંપનીનો આજે પણ જેટી સિયાજી નામે ચાલે છે. જી એ કંપની આજે પણ અત્યારે ઇન્ડિયામાં સક્રિય રીતે કામ કરે છે. જી છતાં એને કામ નથી મળતું. એના પછી ડીસીબી બની, જી લાય કાર્ગો બસ બીજી હતી. એ બનાવતા કંપની બે અત્યારે હયાત છે, એને કામ નથી મળતા. આ બધી કંપનીઓ કોણ ઊભી થઈ ગઈ કે ભાઈ લોકોને કામ મળે છે? કામ મળે છે દુઃખ નથી, કામ કરવાના દુઃખ નથી, પણ વી વોન્ટ ક્વોલિટી. જી આ આપણે જે કંઈ લડાઈ છે આપણે ક્વોલિટી માટે લડાઈ છે, ભાઈ ક્વોલિટી નથી નથી નથી. જી આ જેથી આજે અત્યારે ઓખાને 2026માં કેટલા વર્ષ થવાના ખબર છે? કેટલા? 100 વર્ષ થવાના. જી 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 બરાબર છે. વિચાર કરો, એને 100 વર્ષ થવાના છે. એ જેટલી એમને પડી હોય તો આજે તમારા આયુષ્ય કેટલું માનો છે? હે તો અત્યારે આપણા પાસે ટેકનોલોજી છે. એમાં તો ટેકનોલોજી હતી ને. એમાં સુરેશભાઈ આ જે લાંબા જે પિલર ઊભા કર્યા છે બે, અત્યારે તો ઠીક છે, હજી ક્યાંક ને ક્યાંક કન્સ્ટ્રક્શન એનું કામ બાકી છે. એટલે બે જગ્યાએ ક્રેન ઊભા છે. જો તમે 2 પિલરમાં ક્રેન હજી એ લોકો છોડાવ્યા નથી. શું છે, હું તમે એકચ્યુઅલી આ આખી ટેકનોલોજી ટાઈપની છે કે આને ગમે ત્યારે દરિયાના પાણીને કારણે કે દરિયા વાતાવરણને કારણે ગમે ત્યારે સંકોચાય કે લાંબુ થાય, કારણ કે આ જે આખું સિમેન્ટ સ્ટ્રક્ચર છે, લોખંડ છે, એને ગરમીની અસર થાય તો એકબીજા ગમે ત્યારે ખેંચાય તો આ સ્ટ્રક્ચર છે ને એને પકડી રાખે. એના માટે છે આ નવી ટેકનોલોજી છે. ટેકનોલોજી સારી છે, બનાવવું છે સારું,
કરું પછી ખરેખર ક્વોલિટી બનાવી જોઈએ ને એ બની નથી. સુરેશભાઈ, આજે આપણે આ બાબતે ભેગા થયા છીએ અને સુદર્શન સેતુની સ્ટોરી તમારી સાથે હું પહેલી વાર કરું છું. આની પહેલા હિમાંશુભાઈ ભાયાણી સાથે અમે 1 કલાક સુધી અહીંયા અમે આ સ્ટોરી કરેલી હતી. હવે એમાં 2-3 પ્રશ્નો હતા એ આપણે તમારી સાથે હું ચર્ચા કરું. ઠીક છે, અત્યારે જે આ નાનો એવો બનાવ બન્યો છે અને નજરમાં લોકોને આવ્યું છે, ખૂબ મીડિયામાં જઈ ગઈ સવારથી અને લોકો ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે કે ભાઈ આ રીતે વિકાસ કે આ છે એ બધું કરી રહ્યા છે. આ લોકોને તો ઘણું બધું બોલવાનું છે, આપણે ફેક્ટ વસ્તુ વિચારવાની છે કે ફેક્ટ શું છે. તો 3 વસ્તુ મારી દ્રષ્ટિએ અહીંયા હવે અત્યારે ચોમાસાનો સમય છે તો અવરો જવરો ખૂબ ઓછો છે, બરાબર, પણ છેલ્લા 4 મહિનામાં લગભગ 40 થી 50 લાખ માણસોએ અહીંથી મુલાકાત લીધી છે. તમે માનો છો 4 મહિનામાં 40 થી 50 લાખ માણસો ઉપર હશે પણ ઓછા નહીં હોય, બરાબર. હવે આટલા માણસો એક સાથે દ્વારકા અને દ્વારકાથી બેટ દ્વારકા જ્યારે આવે એકી સાથે હજારોની સંખ્યામાં 4 વ્હીલ અહીંથી પસાર થતી હોય. પાર્કિંગની વ્યવસ્થા બેટ દ્વારકામાં બહુ લિમિટેડ છે એટલે ઘણા બધા લોકો પોતાના પાર્કિંગ કરીને ધંધો કરવા માંડ્યા છે, એનારે આપણે વાંધો નથી. પરંતુ એમાં અત્યારે પરિસ્થિતિ એ છે કે સેલ્ફી લેવા માટે, રીલ લેવા માટે આ બ્રિજ ઉપર ઓછામાં ઓછી દરરોજની 200-300 ગાડીઓ કાયમી માટે પાર્ક થયેલી હોય રીલ લેવા માટે. હવે આ જે રોડ છે ડબલ ટ્રેકર રોડ છે, 2 જવાના છે 2 આવવાના છે, નો ડાઉટ. પરંતુ જે રીતે એ લોકો પોતાની મસ્તીમાં મશગુલ થઈ રીલ, ફોટોગ્રાફી કે સેલ્ફી લેતા હોય ત્યારે અહીંથી જે વાહનો નીકળે છે એ 60 અને 80ની સ્પીડ આપી છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ બોર્ડ માર્યા છે કે ટ્રોલી કે ટ્રક હોય એના માટે 60 અને તમારી પાસે મોટર કાર છે તો એના માટે 80ની સ્પીડ પર અવર 80ની સ્પીડમાં તમે ચલાવી શકો છો. તમારી પાસે લાયસન્સ છે, તમારી ગાડી હોય, તમે 80ની સ્પીડ ત્યાંથી નીકળો એટલે તમે કાયદાનો ભંગ નથી કરતા. હવે માની લો તમે 60 અથવા 80ની સ્પીડમાં અહીંથી ગાડી લઈને નીકળ્યા છો ને કોઈ સેલ્ફી વાળા ભાઈ કે બેન કોઈ ગાડી સાઈડમાં રાખીને સેલ્ફી પાડતા હોય ને ક્યાંક એ ગાડીમાં આવી જાય તો એની શું હાલત થાય? નંબર 1. નંબર 2 કે પહેલી તો વસ્તુ એ છે આ 3.5 કિલોમીટરનો જે બ્રિજ છે એના ઉપર નો પાર્કિંગ ઝોન નથી એટલે માણસો પાર્કિંગ કરે છે. નંબર 3 કે 80 અને 60ની સ્પીડમાં જ્યાંથી વાહનો નીકળતા હોય, આ નેશનલ હાઈવે હોય ને એની સ્પીડ છે, ઓખા દ્વારકા હાઈવે એની સ્પીડ છે, તો એના ઉપર અત્યારે આ લગભગ 50-60ની ગાડી આ બધી ગાડીઓ દોડે છે. અહીંયા સ્પીડ બ્રેકરો ક્યાંય મૂકેલા નથી. આ પબ્લિક પ્લેસ છે, વન ટાઈપ્સ ઓફ પબ્લિક પ્લેસ બની ચૂક્યું છે અત્યારે, નો ડાઉટ સારું છે. આ એક અત્યારે સુદર્શન બ્રિજ છે ને, લોકો આને સરકારે જે અર્થમાં બનાવ્યું હોય લોકોને અવરોધ, પણ લોકો અત્યારે આને પિકનિક સ્પોટ અથવા જે ફરવાલાયક સ્થળ તરીકે માને છે અને લોકો અત્યારે એન્જોય કરવા આવે છે. નો ડાઉટ સારું જ છે. લોકો અહીંયા ગાડી ઊભી રાખે છે, સેલ્ફી પાડે છે, દ્વારકાધીશના દર્શન કરે છે અને ચાલ્યા જાય છે. આ 3 વસ્તુ છે, એક 60-80ની સ્પીડ, એક પાર્કિંગ નો પાર્કિંગ ઝોન નથી અને 3જા નંબરમાં સ્પીડ બ્રેકર નથી. શું કહેશો આપ? બધું પેલા એક વાત કરું જી, તમે આ વાત કરો છો કે આ 60ની સ્પીડ 80ની સ્પીડ આ છે તે છે. ખરેખર તો પરિસ્થિતિ તમને એ કહી દઉં છું કે આના ઉપર આ લોકોએ હજી આજ દિવસ સુધી હેવી વ્હીકલ્સને તો જવાની મંજૂરી આપેલ નથી. જી, જો એને હેવી વ્હીકલ્સને જવાની મંજૂરી આપશે તો હાલત શું થશે? પેલા તો આ લોકો એ વિચારવા જેવું છે કે આ લોડેડ ટ્રક તમને સિવાય કે કોઈ કામકાજ માટે જતા હોય બરાબર છે, પણ જ્યાંથી કોઈ માલ આવી જાય એવો કોઈ લોડેડ ટ્રકને આવવાની મનાઈ છે, જવાની મનાઈ છે. જી, આવે જાય છે લીગલી ઇલીગલી આપણે કોઈ ડિસ્પોઝ નથી. જી, પણ કહેવાનો મતલબ એ છે કે એ લોડેડ જ્યારે વ્હીકલો ચાલુ થશે ત્યારે એની હાલત શું થવાની? જી, આની તમે ક્ષમતાની વાત કરો છો ત્યારે હાલત શું થવાની? જી, આ તમે રીલ્સ બનાવે છે ત્યાં તમે જે વાત કરી કે એક્સિડન્ટ થાય છે તો જવાબદાર કોણ છે? ખરેખર તો આ છે ને એકચ્યુઅલી પબ્લિક માટેનો રોડ છે. આ નેશનલ હાઈવે ઓથોરિટીએ બનાવેલો છે, બાકી ખરેખર તો આ પબ્લિક રોડ છે. પબ્લિક રોડ છે. જી, પબ્લિક રોડ તો એની અંદર કમસે કમ એ લોકોએ 200 મીટરે સ્પીડ બ્રેકરો મૂકવા જોઈએ. જી, કે જેથી કરીને વાહનો છે એ એની ક્ષમતા પ્રમાણે એની સ્પીડ પ્રમાણે ચાલે, જી, એ લોકો આનંદ લે. જી. જો ખરેખર સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તો એને બી દરિયા જોવાનો આનંદ મળે. અહીંયા સ્પીડની તો કઈ જરૂર નથી કોઈને. અહીંયા કોઈ જરૂર નથી, અહીંયા બધા આનંદ કરવા આવે. હા, તમે આજે આ બ્રિજની વાત કરો છો, આજે હું તમને એક વાત કહું કે પેલા દ્વારકામાં મળતો દર્શન કરવા આવતા ને પ્લસ પૂછતા કે દ્વારકાધીશના મંદિરનો સમય શું? જી, ગમે હોટલમાં તમે જઈને હા, પૂછ્યો. હા, હા, એના પછી જેવું શિવરાજપુર બીચ ચાલુ થયું એટલે પહેલા પ્રશ્ન એ પૂછે કે શિવરાજપુર બીચ અહીંથી કેટલું થયું? જી, હવે બધા પૂછવા માંડ્યા છે શિવરાજપુર બીજે ભૂલી ગયા, સુદર્શન દ્વારકાધીશે ભૂલી ગયા. હવે બધા પૂછે સુદર્શન બીચ કેટલું દૂર છે, ત્યાં કેમ જવાય? જી,
તો આ એની ઇમ્પોર્ટન્સ એટલું બધું છે. તમે જેમ કીધું એમ 87 લાખ માણસો આવી ગયા છે, બહુ સારી વાત છે. હજી વધુ લોકો આવે, આનંદ લે. આટલા બધા પ્રજાના પૈસો જો ખરેખર આની અંદર રોકાણો છે, પૈસાનો ખર્ચ થયો છે, તો પ્રજાને આનંદ મળે, તેની સુવિધા મળે એ જરૂરી છે. અને આપેલ એના માટે છે કે તમે ક્વોલિટી ક્વોન્ટિટી પ્રોડક્ટ આપો, તમને એના રહેવાનો છે. તો આ તમે સાગર જીગર કરેલી વસ્તુ આજ બનાવીને વયા જશો, કાલે આ કોઈ રિપેર કરવા આવશે નહીં. થશે શું? હવે હું તમે એક વાત કહું કે એકચ્યુઅલી તમે કોઈ પણ જગ્યાએ કોઈ મિલકત બનાવી, ભાઈ 5 વર્ષે તમારે મેન્ટેનન્સ નો ખર્ચો દેવશે ને. 5 વર્ષે મેન્ટેનન્સ નો ખર્ચ નથી, કારણ કે ટોલ ટેક્સ તો છે નહીં. હવે તમે જવાબદારી છૂટવી છે કોન્ટ્રાક્ટર્સની. 5 વર્ષથી તમારે જે કાંઈ થાય રિપેર કરવાની જવાબદારી તમારી છે. ઓકે, એનું રિપેર કરશે, કેવું કરશે, એવું આવી ગયું એવું કરશે. તો એ 5 વર્ષ પછી બીજી હાલત શું હશે? એટલે પહેલી વિચારે. બીજી વાત તમને એટલા વાત કહું કે યાત્રિકો માટે વેજીટેરિયન રોડ કહેવાય. વોકિંગ ટ્રેક કહો, આ છે ને 2.5 કિલોમીટર છે. કોઈ પણ માણસ અહીંથી ઓખાથી વેજીટેરિયન રોડ માંથી નીકળે તો ઓછામાં ઓછો ને 1 કલાક લાગે. કારણ કે કોઈ પણ માણસની સ્પીડ 3 કિલોમીટર વધારે બહુ ઓછી હોય. તો 1 કલાકમાં વચ્ચે ક્યાંય વોશરૂમ ખરા? કોઈ વોશરૂમ નથી. જ્યાં સ્ટાર્ટિંગ પોઈન્ટ ઉપર છે, નથી કે એન્ડ પોઈન્ટ ઉપર છે. તો માણસોની હાલત શું થાય? ખરેખર જો આવડું મોટું આ બને. આ જયારે હું સ્ટોરી કરવા આવતો તમારો પ્રશ્ન યોગ્ય છે. ઘણા બધા લોકો પૂછતા કે વોશરૂમ ક્યાં છે. હજારો લોકો જયારે અહીંયા હોય છે. માર્કમાં છે તમારી વસ્તુ હોવી જોઈએ. એ તો તમે બનાવી દીધું, એ તો સુવિધા, આર્થિક સુવિધા એ છે તો આપી દે. તો આ ઝાડ પાન રાખ્યા છે શોભા માટે, એ સારું છે. પણ જે જરૂરી હતું, મેઇન વસ્તુ જરૂરી હતી કે તમે વેજીટેરિયન માર્ગ બનાવ્યો છે. હવે યાત્રિકોને આવવાના જે કોઈ હોળી ઉપર કે દિવાળી ઉપર કે પૂનમ ઉપર જે કોઈ હલીને માણસો આવે છે, એ લોકો બેટ દ્વારકા બી હલીને જાય છે. કે ઓખાના માણસો, મીઠાપુરના માણસો બી જવાના તહેવારો ઉપર. કમસે કમ એને ઓખાથી નીકળ્યા પછી બેટ દ્વારકા પહોંચે પછી પહેલી વસ્તુ જોઈએ વોશરૂમ ની તો ક્યાંય છે નહીં. હવે સુરેશભાઈ, છેલ્લી આપણે ઇમ્પોર્ટન્ટ અને અતિ મહત્વની વાત, આખો જે બ્રિજ બન્યો, બ્રિજ બન્યા પછી તરત જ બેટની અંદર ગુજરાતનું પહેલું મરીન પોલીસ સ્ટેશન થયું. ગુજરાતનું પહેલું મરીન પોલીસ, તમે જાણો જ છો. પરંતુ આ બ્રિજ આખો છે એ મરીન પોલીસ સ્ટેશન હદમાં નથી, બેટ માટે છે. આખો બ્રિજ છે એ ઓખા મરીન પોલીસના હદ વિસ્તારમાં આવે છે. એટલે અહીંની સુરક્ષા, સિક્યુરિટી આ છે તે છે એ બધું ઓખા મરીન પોલીસમાં આવે. નંબર 1. નંબર 2 કે અહીંયા જે રીતે લોકો હજારોની સંખ્યામાં અવરો કરે છે, આપણો મેઇન પ્રશ્ન કે આ સેન્સિટિવ પોઈન્ટ તો છે જ ઓખા પહેલેથી જ. હવે તો ઓખાના દરિયા કિનારે ડ્રગ્સ પકડાય છે, બરોબર છે. ભૂતકાળમાં હથિયારો પકડાના, કુબેર બોટ પણ ઓખાના દરિયાની બાજુમાંથી જ નીકળી હતી. એટલે દરેક રીતે બીજું 25,000 માછીમાં 2500 કે 25,000 કેટલી 2500 બોટો, 5,000 બોટ, ફિશિંગ બોટ, 50,000 માણસો જે ગુજરાત ઓખા મંડળના નથી, આપણે નથી ઓળખતા, તે બાંગ્લાદેશથી આવે છે, પાકિસ્તાનથી કે માંગો. તો જે રીતે આ આખો એરિયા છે, આપણે વાત અત્યારે છેલ્લી એ કરવાની છે આપણી પોતાની ઓખા મંડળના લોકોની સેફટી એન્ડ સિક્યુરિટી અને બહારથી આવતા યાત્રિકોની સેફટી. ગુજરાત સરકારના પર્યટન વિભાગ, યાત્રાધામ વિકાસ બોર્ડ, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, આ 2 ગુજરાતની એજન્સીઓ છે. ગુજરાતમાં બહારથી લોકો કેવી રીતે પર્યટન માટે આવે અને યાત્રા કરવા માટે, એના માટે ગુજરાત સરકાર દર વર્ષે કરોડો રૂપિયા વાપરે છે. એના માટે આટલા વિજ્ઞાપન આપે છે, આટલા બધા કાર્યક્રમો થાય છે. આ એના માટે થાય છે કે બહારથી લોકો અહીં યાત્રા કરવા માટે આવે. પરંતુ ક્યાંક ને ક્યાંક આજની જે બહારથી માણસો આવે છે તો એની સિક્યુરિટી, સેફટી, એની હેલ્થ, એની બધી જાતની સગવડતા, એની જવાબદારી સ્થાનિક તંત્રની હોય છે. સ્થાનિક તંત્રમાં નગરપાલિકા હોય, કોઈ સમિતિ હોય, પોલીસ હોય, મામલતદાર કચેરી હોય, પ્રાંત અધિકારી હોય, આ બધી સરકારી એજન્સીઓ એની ક્યાંક ને ક્યાંક જવાબદારી હોય છે. હવે પરિસ્થિતિ એ છે કે આટલા બધા લોકો અહીંયા ભેગા થાય છે. જે વેકેશન દરમિયાન મેં જોયું કે 40,000 50,000 માણસો એક સાથે બેટ દ્વારકામાં હતા. આ રોડ આખો પાર્ક જામ થઈ જતો, ટ્રાફિક જામ થઈ જતો. તો એ સમય દરમિયાન ઓખાની જે પણ પોલીસ છે એની હાજરી બહુ ઓછી હતી. આપણે એમ ના કહી શકીએ કે નહોતી, પણ જેને કહી શકાય ઈચ્છા શક્તિ વગરનું બધું, બરાબર છે. પછી બેટની અંદર પણ આવું છે. બેટની અંદર મરીન પોલીસ સ્ટેશન છે, પરંતુ બેટની અંદર જે રીતે બેટની સુરક્ષા, બેટના લોકોની, બેટ આખું બેટ છે, ખાસ કરીને મંદિર છે, જગત મંદિર છે, એની સુરક્ષાને ધ્યાનમાં રાખી બહારથી જે લોકો આવે છે
તો ખાસ કરીને પોલીસની સુરક્ષા વ્યવસ્થા, બીજા નંબરની અંદર સ્થાનિક તંત્ર છે, ખાસ કરીને મામલતદાર ઓફિસ, પ્રાંત અધિકારી, ચીફ ઓફિસર જેવું તંત્રનું સજાગપણું હોવું જોઈએ એવું અહીંયા મને 4 મહિનામાં ક્યાંય દેખાણું નથી. નંબર 1. નંબર 2 કે જે લોકો અહીંયા આવે છે ઓખા, હવે રાજકોટનો અગ્નિકાંડ બની ગયો ત્યાર પછી લોકોની જે સરકાર, ગુજરાત સરકાર જાગી ગઈ કે ભાઈ લોકોની સુરક્ષાનો પ્રશ્ન છે. ઓખા નગરપાલિકા, દ્વારકા નગર, 2 નગરપાલિકા આપણે અહીંયા છે. કેટલા ઉદ્યોગો ચાલુ છે, કેટલા પંપો છે, કેટલું ઇન્ડસ્ટ્રીઝ છે, કોઈ આગળ એનઓસી, ફાયર એનઓસી નથી. તમને ખબર છે, મને ખબર. આ બાબતે, આ બધી બાબતે તમે શું કહેવા માંગશો? જો બધું વાત, પહેલી વાત તમે સિક્યુરિટીની વાત કરો છો, જી. તો હું તમને એક વાત કહું, તમે રેલવેમાં જતા હશો, જી. જો ન જતા હો તો એક વાત તમે ખાસ તમને કહું છું જી. કે અર્નાકુલમ ટ્રેનની અંદર બોમ્બેથી ગોવા જજો, જી. એ એકચ્યુઅલી પ્રાઇવેટ રેલવે હતી, કોકણ રેલવે કહેવાય એની છે. જી. ત્યાં તમે જેટલા ટનેલ આવે છે, જી. આપણે ગુજરાતી ભાષામાં બુગદા કહે, હા, દરેક બુગદાની બહાર બંને સાઈડની અંદર સિક્યુરિટી હવા આવે આવી છે, જેથી કરીને અંદર કોઈ જઈ શકે નહીં કે કોઈ પણ હસ્તો અંદર બની શકે નહીં. જી. તો આ ઓલો મોટો બ્રિજ બનાવ્યો છે, જી. આટલા બધા તમે કહો છો યાત્રિકો આવે છે, જી. તો આ બ્રિજમાંથી કોઈ જગ્યા તો કઈ છે નહીં સિક્યુરિટી સિક્યુરિટી નથી. છે પણ બધા કોણ છે ખબર છે? કોણ છે? બધા એસઆરડી વાળા, હોમગાર્ડ વાળા. ઈ અત્યારે તો કોઈ હાજર નથી. ઈ નથી. એમની જવાબદાર શું નથી. આજે એની જવાબદારી ફક્ત કેટલે કે સાહેબ કીપોમાં તમારે ધ્યાન રાખવાની, ઊભું રહેવાનું, હાજરી મારા પૂરવાની. પાસે એક દિવસ એક ભાઈએ સાંભળજો શું માંગ્યું ખબર છે? શું? મારે સ્કૂટર નથી આવતું, મને કે ભાઈ તમારું કે બેટ વાળા સ્થાનિક હોય ને એને જવાની છૂટ હોય, બાકી એને મનાય હોય. હા, હું સ્થાનિક છું, હા. મને કે આઈ કાર્ડ દેખાડો, મને દેખાડ્યું આધાર કાર્ડ. આ ઓખાણું છે, ઓખાણું ના લે, બેટનું જોઈએ. એટલે મેં કીધું ભાઈલા આ બેટ છે ને એ ઓખા નગરપાલિકા રાજસ્થાનનો વિસ્તાર છે, અહીંયા આવવા માટે તમારે આધાર કાર્ડ દેવાનું, એ બેટનું હોવું જોઈએ. કેવો નિયમ છે તમારો? તમારે કે તમારે જે કોઈ જાઓ પીએસઆઈ ને મને કોઈ વાંધો નથી કે નિયમ આ છે, એ નિયમ આ છે. એટલે અણાવડત, વિચાર કરો કે પોલીસની અણાવડત, પોલીસની સરકારી તંત્રની અણાવડતના હિસાબે સ્થાનિક લોકોને તકલીફ પડે છે ને. કેવી આપે છે? હું તમને એક વાત કહું, મને પોતાને આ વસ્તુ બની છે. સમજી મેં ગયો. તો પીએસઆઈ ને ફરિયાદ કરી, સાહેબ આ ક્યાં કાઢ્યો છે? મને કે ટ્રાફિક આમ એમ છે, ટ્રાફિક કંટ્રોલ કરવા માટેના ઘણા બધા રસ્તાઓ. અમે સ્થાનિક ગામનામાં તો છું, તો અમે તો ઓખા નગરપાલિકાનો હદ વિસ્તાર કહેવાય કે ગામમાં ને ગામમાં જવા. હવે તમે વિચાર કરો સુરેશભાઈ કે તમારી સાથે આજે બનાવ બન્યો, તો જે લોકો બહારથી યાત્રિકો આવે છે, કોકનું કંઈક પર્સ ખોવાનું છે, કોકને કંઈક તકલીફ છે, કોકને વોશરૂમ જવું છે, કોકને કંઈક ગાઈડન્સ જોઈએ, તો સરકારી તંત્ર પાસે શું અપેક્ષા રાખે બહારથી લોકો? અરે પણ દુબા ઓલો મોટો બ્રિજ બન્યો, 1000 કરોડ રૂપિયા ઉપર, ગામની અંદર તમારે કોઈ પ્રાથમિક સુવિધા નથી. જો આ યાત્રિકો તમને ખબર છે કે બપોરે 1 વાગ્યા માંથી બંધ થઈ જાય, 5 વાગે ખુલે તો 4 કલાક બેસવા માટેનું કોઈ શેલ્ટર રૂમ નથી. જી. કોઈ એવા મોટા વોશરૂમ નથી. જી. કે કોઈને ખાણી પીણી બધી વ્યવસ્થા મળે એવી કોઈ સુવિધા નથી. જી. તો આજ પૈસું તો તમે યાત્રિકોને જુઓ, 10 કરીને ભાગે જ ચૂકા. આજે અત્યારે મને અહીંના વેપારીઓ કીધેલી વાત છે કે સુરેશભાઈ કે અમારા ધંધા 50% થઈ ગયા. પાણીની બોટલના વાત ખબર, ખાલી પાણીની બોટલની વાત કરું તો 50% થઈ ગયું. કેમ ભાઈ? 200 તો વધી ગયા. એ પેલા એ કે બોટમાં જતા ને ત્યારે લોકો ઓખા બોટ ની અંદર પોતાનું કન્ટેનર રાખ્યું હોય ગાડીમાં, અને ફરજિયાત 1 લીટરની 2 લીટરની બોટલ આવવા જવા માટે લોકોને જોઈએ. હવે તો એ કઈ જરૂર નથી. હવે કોઈ લેતું નથી. ઘાસનો અમારો પાણીનો ધંધો 50% ઘટી ગયો. જી. તમે બીજી વાત કરી કે સુરક્ષાની, હું તમને રાઈતા દેખાડું. આ સામે ડાંડા બંદર છે. જી. નીચેની બોટો આવી શકે, નીચેની બોટો જઈ શકે. જી જી જી. તો તમે જ કહો છો કે બધા જાય માણસો છે, કોઈની ખબર પડે તો ગમે ત્યાં ગમે ઘટના બની, એના માટે જવાબદાર કોણ? જવાબદાર કેટલી બોટ અહીંથી નીકળી છે, કોણ નીકળી છે, કેવી રીતે નીકળી છે, કોઈ પરમિશન તો લેવાનું નથી. એવું કઈ થાય તો એના માટે પેલા મરીન પોલીસ પાસે પોતાની બોટું જ નથી. જી 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 જી. પૈસા તો તમે જુઓ કે ખરેખર અવરું બધું બનાવ્યો પછી કન્સ્ટ્રક્શન ઊભું કરી દીધું, પછી ટ્રાફિક કાંઈની જરૂરિયાત હોય એ જ કાંઈ નથી. જી. અહીંયા તમારે કોઈ 4 વ્હીલરની અંદર જવું હોય તો રસ્તા નથી, રસ્તા નાનકડા છે, વાહન જઈ શકે એમ નથી. તમે રસ્તા બનાવો, તમે પાણી પીવા પાણી મળી રહે, યાત્રિકોને એ વ્યવસ્થા કરો. પ્રાઇમરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ બેટમાં કાંઈ નથી. ઝીરો છે. ઝીરો છે. અત્યારે બધા યાત્રિકો એ ફરિયાદ કરે છે કે ભાઈ અમારે ત્યાં વોશરૂમ થઈ ગયા, મંદિરના 2-3 છે, એ વસ્તુ ભાઈ એની સફાઈ કેટલી, એની સુરક્ષા કેટલી, હાઇજેનિક કેટલું? તો ખરેખર આ બધી વસ્તુઓ માટે સરકારે વિચારવું જોઈએ કે હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ તાત્કાલિક ડેવલપ ઉપયોગ પહેલાં ને પહેલાં એવું કોઈ ભેટની અંદર રસ્તા પૂરા કરવા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે કોઈ મોટો શેલ્ટર સેટ કરવાનો
હોય કે યાત્રિકો આરામથી 4-5 કલાક બેસી એ છે સુરેશભાઈ, ખાસ કરીને જ્યારે 40-50 હજાર માણસો એક સાથે આવતા હોય તો પ્રાઇમરી હેલ્થની દ્રષ્ટિએ, આરોગ્યની દ્રષ્ટિએ ઠીક છે 108 છે, ફોન કરો તો આવી જાય, પણ એ એક માટે છે. એકવાર 108 આવે પછી કઈ બીજી ઘણી બધી 108 નથી હોતી, પરંતુ જે સામાન્ય ફર્સ્ટ એડ બેગ્સ કે જ્યાં પાર્કિંગની વ્યવસ્થા છે, ત્યાં નાની એવી હોસ્પિટલ કે કોઈ ડોક્ટર હાજર, આવું તો હોવું જ જોઈએ. 50,000 લોકો હોવું જોઈએ. અને એક બાજુ આપણે ગુજરાત સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત સરકાર એવી વાતો કરે છે કે ભાઈ અમે લોકોની સાથે છીએ, વિકાસ અવળો મોટો થાય છે, અને ખાસ કરીને યાત્રાધામો માટે પ્લેન ઉડાડવાની વાત છે. ક્યાંક ને ક્યાંક એક યાત્રાધામને બીજા યાત્રાધામને કનેક્ટેડ પ્લેનથી પણ તમે જમીન માર્ગે જે જોડાઈને જે યાત્રા કરે છે એની સુવિધા તો પૂરી કરો. અરે પણ તમને હજી ખબર નહીં, તમે પ્લેનની વાત કરો છો ને, દ્વારકામાં એરપોર્ટ બનાવવા માટેની જમીનનું ક્યાં છે કારણથી કાંઈ ખબર નથી, પણ એરપોર્ટ ઓથોરિટીની ઓફિસ આજ છેલ્લા 3 વર્ષથી કાર્યરત છે. તમને ખબર છે ક્યાં છે? એ ખબર છે ના. શું ભાડું ચૂકવાય છે ખબર છે ના. તો વિચાર કરો, એની ઓફિસ કાયદેસર સુરત કરારીમાં કાર્યરત છે છેલ્લા 3 વર્ષથી. એને ભાડું ચૂકવાય છે, એનું જનરેટર રાખ્યું છે, એનું કોમ્યુનિકેશન સેન્ટર ઉભું થઈ ગયું છે, પણ હજી સુધી જમીન ક્યાં બનવામાં આવશે કે કઈ જગ્યાએ એરપોર્ટ બનશે કોઈને ખબર નથી. આ હાલત છે અત્યારે. એટલે ક્યાંક ને ક્યાંક સ્થાનિક સરકારી તંત્ર અને ઉપરનું સરકારી તંત્ર બેનું ક્યાંય કોઓર્ડિનેશન નથી. બીજા નંબરની અંદર કોઈ પોતાના ઉપર જવાબદારી લેવા માંગતું નથી. ત્રીજા નંબરની અંદર ઓખા મંડળમાં પણ ખાસ કરીને હું બેટ દ્વારકાના આગેવાનોને કહીશ, કારણ કે મેં ઘણા બધા પ્રશ્નો અંગે એક પત્રકાર તરીકે, એક ઓખા મંડળના નાગરિક તરીકે, ખાસ કરીને દ્વારકા બેટ દ્વારકાના કોઈ પણ પ્રશ્નો હોય સુરેશભાઈ, તમે સમજો જ છો કે આપણે છેલ્લા 20-25 વર્ષથી બોટ માલિકો જ્યારે આ રીતે કરતા હતા, યાત્રિકોને તકલીફ પડતી હતી, આપણા બધા પ્રશ્નો ઉઠાવ્યા છે ને આપણે સાચા પ્રશ્નો ઉઠાવ્યા છે એટલે આજે બોટ માલિકો પણ આપણી સાથે છે. બોટ માલિકોને અત્યારે આપણે વાલા લાગીએ એટલે ત્યારે આપણે દવલા લાગતા હતા, અત્યારે બોટ માલિકને આપણે વાલા એટલે લાગીએ કે ભાઈ બોટ તમે ચાલુ કરાવો. સુરેશભાઈ, એક અગત્યનો પ્રશ્ન છેલ્લો તમને પૂછું કે આ માની લ્યો કે આ બ્રિજની અંદર કોઈ ક્ષતિ થઈ ભવિષ્યમાં 6 મહિને, 12 મહિને, 2 વર્ષે, તો બેટને અને જમીન માર્ગે ઓખાને જોડવા માટેનું બીજું સાધન શું? કઈ નહીં. બરાબર. બોટો છે એ બંધ છે. ગુજરાત મેરીટાઈમ બોર્ડના ગુજરાત મેરીટાઈમ બોર્ડના જે પણ પોર્ટ ઓફિસર છે, મિસ્ટર કોક મિશ્રા કે વગેરે વગેરે છે, બહુ વિચિત્ર માણસ છે એવા સમાચાર મળ્યા. આપણે એનારે કોઈ વ્યક્તિગત વાંધો નથી, પણ જે ગુજરાત ગવર્મેન્ટ GMBએ જે નિયમ બહાર પાડ્યો સ્પોર્ટ્સ બોટ માટે, એ નિયમ એને આ બોટમાં નાખી દીધો. આવો કંઈક પ્રશ્ન લોકોએ મને બોટ માલિકોએ કીધો. આજે એને બધી બોટ બંધ કરી દીધી. હવે માની લ્યો બોટ માલિકો અને ઘણા બધા બેટના આગેવાનોને એવું કેવું છે કે ભાઈ મરીન પોલીસ છે એને જ્યારે પણ જરૂર પડે દરિયામાં જવાની બોટ નથી તો એ ફિશિંગની બોટ લઈ જશે. બીજું, પોલીસને આ કોસ્ટગાર્ડ નેવી એને વધારાની બોટ જરૂર પડે. બીજું, ત્રીજા નંબરની બોટ આ પુલની અંદર કોઈ ક્ષતિ થાય અને બેટ દ્વારકા આવવાનું થાય, માની લ્યો કે ઇલેક્ટ્રિસિટી છે, પાણીનો પ્રશ્ન છે, તો બોટોને બંધ કરવા પાછળનું કારણ શું લાગે છે તમને? જો ભુજુભાઈ, એમાં હું કોઈ બચાવ નહીં કરું. જી. બસ ખરેખર સાહેબ એમાં સાચા છે. અચ્છા. સાચા એટલા માટે છે કે આ બોટને એ લોકો પોતે ચેનલ છે જે ઓખામાં શિપ લઈ આવવામાં આવે છે, ત્યાં એ લોકો ડોલ્ફિન જોવાના નામે લઈ જતા હતા. ત્યાં પાછળ એ લોકો ગમે આઈલેન્ડો ઉપર જતા હતા, કારણ કે યાત્રિક સ્થળ જે બોટ હતી જતા હતા. આ બધા ઉપર રિસ્ટ્રિક્શન લગાવવા માટે આ હકીકત તમને કહી દઉં કે નિયમ એવો છે કે કોઈ પણ દરિયામાં ચાલતા વાહન કે જે તમારા સાંભળજો ઓપન સીમાં જાય છે એને જવા માટેની પરમિશન ફક્ત ને ફક્ત મરીન મર્કન્ટાઇલ ડિપાર્ટમેન્ટ MMD આપી શકે, એ બોટને પરમિશન બાકી કોઈ આપી શકે. બરાબર. પણ આ ઓખા બેટની જે બોટ હતી ને એ તો ખાધી છે આપણે. બીજી તો બે આપણે એ જ વાત થાય છે. આપણે એ જ વાત નથી. આપણે એ જ વાત થાય છે. તે સમયે સરકારે નક્કી કર્યું કે અહીંયા વિકલ્પ એક જ છે, માટે સ્થાનિક પોર્ટ ઓફિસરને આ બોટોને લાયસન્સ આપવાના પાવર્સ આપવામાં આવે. હવે તમે શું માનો છો કે એ આધારે એ લોકોને લાયસન્સ આપવામાં આવતા હતા. બરોબર. હવે જયારે સરકાર બ્રિજ બનાવી દીધો છે ત્યારે મતલબ એ કે બોટનો કોઈ ઉપયોગ જ નથી, તો એને એ મુદ્દા ઉપર જો રદ કર્યા છે તો એના માટે એ લોકો પોતે કાયદેસર સાચા છે. એ સાચા છે. આ હું તમને એક વાત કહું, આ ઇસ્યુ બહુ થયેલો. એક બોટ અહીંથી એ લોકો ડોલ્ફિન જોવા નામે લઈ ગઈ હતી, રસ્તામાં બંધ પડી ગઈ હતી, જેમ તેમ કરીને એ લોકો બોટને પાછી લઈ આવ્યા. એ પ્રશ્ને મેં બહુ છાપામાં દીધું હતું, બહુ અમે રિસ્કી છે. બરાબર. ત્યારે મિશ્રા સાહેબે પરિપત્ર બહાર પાડ્યો હતો કે આ
તમારે કોઈ પણ બોટને તમારે ઓપન સીમાં કે કેનાલની છે હમ. જ્યાંથી શીપ આવે છે સમિયાણીથી ઓખા જેટી સુધીના એ જગ્યાએ તમારે બોટ લઈ જવાની મનાઈ છે ને મનાઈ છે બરાબર. અને એમાં એ સાચા છે હમ હમ હમ. કયો વૈકલ્પિક તમે જે વાત કહો છો એ વૈકલ્પિક વ્યવસ્થા તરીકે સરકારે જ પોતાની બોટો વસાવવી પડે. સરકારે પોતાની બોટો વસાવવી પડે, પછી તે સરકારની કોઈ પણ એજન્સીને આપે, યાત્રાધામ વિકાસ બોર્ડ કરે, પર્યટન વિભાગ કરે કે કોઈ પણ કરે, પણ ને સરકાર તમે એ બોટો વસાવો હમ. કે જેના માણસો આરબ જે ઓપન સીમાં ફરવા જઈએ છે ઓપન સીમાં ફરવા જાય. ગવર્મેન્ટ છો ગવર્મેન્ટ એમ જે ભલે તો કોન્ટ્રાક્ટર દ્વારા ચલાવો જરા અત્યારે બધું કામ તો આઉટસોર્સિંગ થઈ જાય ને. આઉટસોર્સિંગ તો થઈ જાય. તમારી બોટો તમે આઉટસોર્સિંગ થી હલાવો, પ્રજા તમને પૈસા ભાડું આપવા તૈયાર છે તો તમને આઉટસોર્સિંગ થી બોટો હલાવવા માટે વાંધો શું છે? સુરેશભાઈ આજે હા. બીજું મેં તો તમે વાત કરું એક ટ્રસ્ટ સાથે મારે વાત કરી હતી જ્યારે બોટ ચાલકો બધાને હેરાન કરતા ને ત્યારે જી કે ભાઈ તમે અહીંયા બોટો ચાલુ કરો. જી. અમે 5 બોટો ચાલુ કરવાની વિચારણામાં હતા હમ કે ભાઈ આપણે કોઈ પણ સંજોગોમાં 5 બોટ રોકીએ, હમ. જેને જે દેવું હોય દે, ન દે તો છૂટ. હમ ટ્રસ્ટ પૈસા ભોગવી લે ને બધી બોટો ફાઈબર ગ્લાસથી વ્યવસ્થિત કે વખાબે ચાલે એવીને MMDની પરમિશન વાળી ટ્રસ્ટ ની બોટો ચલાવવી. હમ હમ હમ. તો જ્યારે આ બીજનું નક્કી થઈ ગયું, જ્યારે બીજનો માઇક્રો નખાઈ ગયો, હમ હમ. મોદી સાહેબે જ્યારે એનું ખાતમુહૂર્ત કરી લીધું હમ. એટલે આખો પ્રોજેક્ટ અમે કેન્સલ કરી નાખ્યો. એટલે અમારે કરવું જ હતું. હમ હમ. નો પ્રોફિટ નો લોસ. તમે કીધું કે આ વસ્તુ તમે હલાવી હોત ને તો અમને ખબર હતી કે પૈસા કોઈ તૂટે નહીં. હમ 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 હમ. કારણ કે પ્રજાને તો પૈસા દેવા છે. દેવા છે. આજે પૈસા તમે 300 રૂપિયા દેશે, 500 રૂપિયા દેવાના. હમ હમ હમ. એટલે ફરવાનો સૌથી નથી દેવાના. હમ હમ. સુરતમાં આટલા બધા લોકો પૈસા આપે તો અહીં નહીં આપે. બધી વાત. એક વસ્તુ હોવી જોઈએ કે બોટો તમારી આઉટસોર્સિંગથી બોટો ચલાવો, યાત્રિકોને પૂરી સુવિધા આપો, યાત્રિકોને આનંદ કરાવો. હમ. સાચી જરૂરિયાતની વસ્તુ એ છે. સુરેશભાઈ હવે આપણે છૂટા પડીએ. છેલ્લી વાત તમને આ દર્શકોને હું બ્રિજની લાઇટો થોડીક ચાલુ થઈ છે થોડી ઘણી તે બતાવું. આ સુદર્શન બ્રિજમાં આપણે ઘણી વખતથી આપણે લાઈવ છીએ. ઘણા બધા લોકો ઘણા બધા પ્રશ્નો પણ પૂછી રહ્યા છે, પરંતુ આપણી પાસે બહુ સમય છે નહીં. એટલે આજે ઘણા બધા ગંભીર પ્રશ્નની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ મિત્રો, ત્યારે હું બહુ તમે કોમેન્ટમાં તમારા પ્રશ્નો હું લઈ શકતો નથી. અને અત્યારે જે રીતે સુદર્શન સેતુની જ વાત છે અને ખાસ કરીને સેફટી અને સિક્યુરિટીની વાત છે. હવે આ સુદર્શન સેતુની વચ્ચોવચ્ચ જેટલી લાઇટો પેટે છે ને એ મિત્રો જોઈ લ્યો. છેલ્લેથી તમે ચાલુ કરો જોવાનું તો લગભગ વચ્ચે લાઇટો બંધ છે. એટલે આનું હજી 4 મહિનામાં જે મેન્ટેનન્સ કાર્ય છે, અહીંયા જો એક બંધ છે, એના પછીની ચોથી લાઇટમાં ત્રીજી બંધ છે. એટલે મેન્ટેનન્સનું કામ કઈ કંપનીને સોંપેલું છે, કોણ કરે છે, આ કોઈ વસ્તુ પ્રસિદ્ધ ક્યાંય થતી નથી, કોઈને ખબર નથી. અહીંયા આ બ્રિજની સેફટી સિક્યુરિટીની જવાબદારી કોની છે, રખરખાવની જવાબદારી કોની છે, આ મસ્ત મજાના ઝાડ પાન વાવ્યા છે એને પાણી પીવડાવવાની જવાબદારી કોની છે, આ ક્યાંય ડિક્લેર થયું નથી. કોણ કામ કરે છે, કોણ નથી કરતું. જંગલ મેં મોર નાચ્યા કિસને દેખા ભાઈ, ખબર નથી. 1000 કરોડના ખર્ચે બ્રિજ આવી ગયો છે, બધા મીડિયામાં આવી ગયું છે, મીડિયાએ વાહ કરી દીધી છે. પણ અમે એ મીડિયા નથી, અમે એ માણસો નથી કે અમે માત્ર ને માત્ર વાહ કરીએ. વાહ કરીએ, કરે એની વાહ કરવી અમારી જવાબદારી છે. અમારે મીડિયા છીએ, અમે પત્રકારિતા છીએ. જ્યારે સુદર્શન બ્રિજ બની ગયું ત્યારે ખૂબ આપણે સુદર્શન બ્રિજના વખાણ કર્યા અને હજી પણ કરશું. પરંતુ જે સુદર્શન બ્રિજમાં જે ખામીઓ જે તકલીફો છે એને પણ ઉજાગર કરવાની જવાબદારી અમારી છે. કારણ કે લોકશાહીના જે 4 સ્તંભ છે, શાસક, પ્રશાસક અને ન્યાયતંત્ર, એમ ચોથું જે મીડિયા છે, એ મીડિયા જ્યારે પોતાની જવાબદારી જ્યારે ક્યાંક ને ક્યાંક ખોઈ બેસે છે ત્યારે સર્જાય છે તકલીફો. અને લોકો મીડિયા ઉપર અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારે એક મીડિયા તરીકે, એક પત્રકાર તરીકે અમારી જે જવાબદારી હશે, સુરેશભાઈ ધોકાઈ પણ ખૂબ સિનિયર, લગભગ 40 વર્ષ ઉપરથી પત્રકાર છે અને એ પણ નિડરતાથી પત્રકારિતા કરે છે એટલા વર્ષોથી. અને હું પણ એવા પ્રયાસો કરું છું કે લોકોના પ્રશ્નો, લોકોની જે પણ જરૂરિયાતો, લોકોની હેલ્થ, લોકોની સિક્યુરિટી, લોકોની સેફટી, માત્ર ઓખામંડળના નહીં પણ બહારથી જે યાત્રિકો દ્વારકાધીશના નામે ઓખામંડળમાં આવે છે, એની લોકોની સેફટી, સુરક્ષા અને એની હેલ્થ જળવાઈ રહે એના માટે સ્થાનિક તંત્ર, પછી તે મામલતદાર ઓફિસ હોય, કલેક્ટર ઓફિસ હોય, ડેપ્યુટી કલેક્ટર ઓફિસ હોય, પોલીસ હોય, નગરપાલિકા હોય, ગ્રામ પંચાયત હોય કે સ્થાનિક લોકો, NGO હોય, આ તમામની આપણા સૌની જવાબદારી છે કે બહારથી જે લોકો ઓખામંડળમાં દર્શન કરવા માટે, ફરવા માટે આવે છે અને એ લોકો ઓખામંડળની જે અસ્મિતા છે એ અસ્મિતાની સારી છાપ લઈને જાય તેવી આપણે સૌની ફરજ હોવી જોઈએ. સુરેશભાઈ, છેલ્લું કોમેન્ટ તમારું શું કહેશો?
ભાઈ તમારો મુદ્દો સાચો ઉપાડ્યો છે. આવા મુદ્દામાં ગમે ત્યાં જવું પડે ત્યારે મને બોલાવજો. Sure. સત્ય હશે એ આપણે કરશું. 100% સત્ય માટે આપણે લડવાનું છે. 100%. આ વસ્તુ કહી દો કે જેવી રીતે આપણે દરેક વસ્તુ પોઝિટિવ જોઈએ છે, આપણે નેગેટિવલી કોઈ વસ્તુ વિચારતા જ ના 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 નેગેટિવલી આ વસ્તુ છે નહીં. જો કોઈ એમ માનતો હોય કે આપણે કોઈ કંપની સાથે વાંધો છે કે આપણે જે છે તેની વાત છે, ફેક્ટ છે. વોટ ઇઝ ધ ફેક્ટ, ધીસ ઇઝ ધ ફેક્ટ. એની હા. આંખ સામે દેખાઈ રહી છે. હા, અને આપણે મનથી વિચારીને કાંઈ આપણે કરતા શૂટિંગ એ નથી કરતા એટલે તો આપણે લાઈવ બતાવીએ છીએ જે છે તે. છે અમે આ જોયું છે. હા, અમે હાજર હતા. હા. સવારે બી અહીં હાજર હતો, અત્યારે બી હાજર છું. નજીક ગમે ત્યાં આવી ઘટનાઓ જોઈએ ભવિષ્ય દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે આ બ્રિજ સારી રીતે ટકી જાય અને ઓછામાં ઓછા 25 વર્ષ સુધી એક પર જાતું મેન્ટેનન્સ ના આવે. પણ ખાસ કરીને સરકારી જે પણ સરકારી એજન્સી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા કે કલેક્ટરના અંડરમાં બધું આવતું છે. કલેક્ટર જિલ્લાનો રાજા કહેવાય, મામલતદાર તાલુકાનો રાજા કહેવાય. એ લોકોને આપણે દ્વારકા ટુડે વતી અપીલ કરીએ કે હેલ્થ અને સિક્યુરિટી ને સેફટી ફૂલ ઉપર જળવાય, લોકોની સ્પીડ ઓછી થાય. એમાં જે તમે ધ્યાન આપો, સ્પીડ બ્રેકર, તંત્રએ ધ્યાન આપવું હા જોઈએ. સ્પીડ બ્રેકર છે. એમાં શું છે સુરેશભાઈ, જે ગાંધીનગર વ્યક્તિ બેઠો છે કોઈ પણ અથવા કોઈ પણ એજન્સી બેઠી છે એ અહીંયા રેગ્યુલર નથી આવતી. ઈ નથી આવતી. પણ મામલતદાર આવે છે, પ્રાંત અધિકારી આવે છે, હા, એ જે તમે ભૂલી જાઓ છો. હા. જેટલા VIP હોય એની સાથે બધાય આવે બધાય આવે છે. હા આવે છે, આવે છે. પ્રોટોકોલમાં આવે છે, અનપ્રોટોકોલમાં આવે છે, પણ આવે છે. આવે છે, આવે છે. એના ધ્યાનમાં કાંઈ વસ્તુ આવે નથી છે, આવતી. આવે છે, આવે પણ છે. ના આવે. ના આવે. તો ભાઈ ના આવે. તો કાં શું છે, આગળ પોલીસની ગાડી આવતી હોય હા, તો ભાઈ આ બધી વસ્તુ દેખાય નહીં. દેખાય નહીં. આ વસ્તુ દેખાય ક્યારે કે જ્યારે એ લોકો પોતે સામાન્ય માનવી બનીને જોવા આવે તો દેખાય. તો દેખાય. માટે બધાએ સામાન્ય માનવી બની આના ઉપર ધ્યાન આપી આની સુરક્ષા, સિક્યુરિટી, હેલ્થ ને સેફટી માટે બધાએ જાગૃત થવું પડશે. ખૂબ ખૂબ ધન્યવાદ સુરેશભાઈ આપનો. આપણી સાથે સુરેશભાઈ ઢોકાઈ હતા અને આજનું આપણું આ લાઈવ મસ્ત મજાનું લાઈવ થયું છે મિત્રો. લાઈક, કોમેન્ટ એન્ડ શેર. દ્વારકા ટુડેમાં અત્યારે જે લોકો મારી સાથે જોડાયેલા છે તેમને થોડાક લોકો સાથે હું વાત કરી લઉં, કારણ કે ઘણો બધો સમય થઈ ગયો છે મિત્રો. મારી સાથે અત્યારે ભરતભાઈ રામાવત, વિપુલભાઈ કંસારા, મુલતાન ટ્રાવેલ્સ, ઇન્દુ પરમાર, જય દ્વારકાધીશ સૌ મિત્રોને, વિનુભાઈ ગજેરા, નરેશભાઈ તાવડી, તૃપ્તિ ચૌહાણ, નિલેશભાઈ પંડ્યા, અપૂર્વા પરેશ, દિવ્યેશભાઈ બાંભણિયા, જય દ્વારકાધીશ, મહેશભાઈ ભરડવા, અલ્પેશભાઈ વેગળ, સંજયભાઈ વાઘેલા, મિતાલી જૈન, અલ્પેશભાઈ વેગળ, ભિયાભા કેર, માલદે ઓડેદરા, જશુભા સુમણિયા, રામભાઈ રબારી, મંગા આહિર, મહેશભાઈ પરમાર, નાગાજણભાઈ ચાંદપા, લક્ષ્મણભાઈ ગોજિયા, સનક વિરદા આહિર, પરિમલ દાસાણી, રશ્મિક પટેલ, અશ્વિનભાઈ કાચા, ભાવેશભાઈ સુમણિયા, કાંતિલાલ ધોકાઈ, રામભા માણેક, લધુભા માણેક, લક્ષ્મણભાઈ સુમણિયા, દેવરા દિનેશ, લધુભા માણેક, મિનેશભાઈ પટેલ, મનોજ, અમીષા સોનવાલા, કલ્પેશભાઈ કોઠિયા, દેવેન્દ્ર ભોગાભા માણેક. મોરબી જેવી દુર્ઘટના બને નહીં તે દ્વારકાધીશને પ્રાર્થના, દેવેન્દ્રભાઈ કહે છે. ખોડાભાઈ ભરવાડ, ધર્મેન્દ્રભાઈ કરંગિયા, કપિલભાઈ વિપુલ, જીતુભાઈ ચોટલિયા, રામજીભાઈ રાબારી, ભીમાભાઈ આહિર, ઉષા ડાભી, કાપડી, ગુલાબદાસ, હરેશભાઈ પટેલ, રામભાઈ ધરણાત, ભરતભાઈ ઓઝા, સીધા ચાવડા, કિરણભાઈ કે પાબારી, નરેશભાઈ બજણિયા, ઉષા ડાભી, સૌ મિત્રોને જાજા કરીને જય દ્વારકાધીશ. લોકો ખૂબ મોટી સંખ્યામાં આપણી સાથે આ જે લોક પ્રશ્નો હોય છે, લોકોની સમસ્યાઓ હોય છે, ધાર્મિક કાર્યક્રમો હોય છે, વરસાદના સમાચારો હોય છે, વરસાદમાં બનેલી ઘટનાઓ હોય છે, ત્યારે આપણી સાથે લોકો આવી અને જે લાઈવ હોય છે એનો મોજ લે છે, એની મજા લે છે, આપણી સાથે જોડાય છે, કોમેન્ટ કરે છે, દ્વારકા ટુડેની લિંકને શેર કરે છે અને લાઈક કરે છે. મિત્રો તમે બધા દ્વારકા ટુડેને પસંદ કરો છો એટલે જ આપણે દ્વારકા ટુડેમાં વારંવાર કોઈ પણ ઘટના હોય, કોઈ પણ પ્રસંગ હોય કે કોઈ પણ સમસ્યા હોય ત્યારે આપની સમક્ષ લઈ આવી છે. આવો ને આવો સપોર્ટ કરતા રહેજો અને આ લાઈવ મારું હું પૂરું કરું પછી આ લિંકને આપ ખૂબ શેર કરો, જેથી કરીને આ સુદર્શન બ્રિજ, સુંદર મજાનું સુદર્શન બ્રિજ જે બની ચૂક્યું છે, હવે આની રખરખાવ અને આ ઉપર જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન વ્યવસ્થિત જળવાય, અકસ્માતો ન સર્જાય, સ્થાનિક સરકારી તંત્ર પણ આમાં ધ્યાન આપે અને ગાંધીનગરનું અને દિલ્હીનું જે સરકારી તંત્ર છે તે પણ આના પાછળ નિયમ મુજબ જે કાયદાઓ બનાવે અને જે રીતે સ્પીડ બ્રેકરની વાત થઈ, સ્પીડની વાત થઈ કે પાર્કિંગની વાત થઈ, આ બધા નિયમો આના ઉપર આવે અને એના કડકપણે અમલવારી થાય, જેથી કરીને ભવિષ્યમાં આપણે અકસ્માતો નિવારી શકાય, ભવિષ્યમાં જે સેફટી, સિક્યુરિટી અને યાત્રિકોની હેલ્થ, આ બધે પાછળ આપણી
જે પણ અત્યારની જે મહેનત છે તે રંગ લાવે તેના માટે આ લિંકને આપ ખૂબ શેર કરજો. દ્વારકા ટુડેના માધ્યમથી હું બુધાવા ભાટી સૌ મિત્રોને જય દ્વારકાધીશ, જય માતાજી.